પાંચ મિનિટ માણસ ના જાય એકલો વાંચી કરે તો રિયલ ના અંદર પાલનપુર ના અંદર આયા દુકાન જેવી છે જે બધી એન્ટેક આઈટમ મળે. આજે અમારે એક નવું ખોડાવવાનું. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 ને આજે પણ સવારથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આજે આખા દિવસનું રૂટિન બતાવવાનું છે. શું કહેવાય મેડમ? આજે હવે જવાનું છે બારે જવાનું, થોડું કામથી જવાનું છે. દેખો તમારો ભાઈ કમ્પ્લીટ નાઈમ બેઠો છે અને અમુક માણસો દેખાય કુલ નાય લો. અમારા સબસ્ક્રાઇબર મળ્યા હતા તો કહેતા હતા કાશી ભાભી તમે મસ્ત લાગો. કારણ કે તમે મતલબ બ્લોગમાં જુઓ એના કરતા વળી કે રિયાલિટીમાં વધારે સારા લાગો. એટલે મને કોઈ એવું ખરાબ નતો મેં તો કન્ફર્મ કરી પાછું કીધું મને બરોબર લાગો કે તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો જઈએ આપણે બજારમાં. એક થોડા ઘણું કોમ બી છે, એક ભાઈને બી મળવાનું છે. આજે અમારે એક નવું ખોડાવવાનું છે. શું નવું છોડાવવાનું છે? હા ભૂલી જા મોબાઈલ કઈ દીધું મોબાઈલ. હા એ તો ભૂલી જા. હવે એ તો જોવું હોય, મોબાઈલ તો નક્કી નહીં, ફાઇનલ નહીં, પણ લેવાની ઈચ્છા છે. જો સેટ થાય તો આજ બીજો મોબાઈલ બી લેવો જ છે નવો. જેમ કે આ મોબાઈલ આપણો જે રનિંગ ગઈ થોડો મને મજા ઓછી આવે છે. અરે તમારા ભાભીને જે ડિસ્પ્લે નથી નંખાઈ આરે ફોનની મને થોડી ઓછી મગજમાં બેસે છે. તો કીધું આજ વિચારું, કીધું કોઈક વ્યવસ્થિત મોબાઈલ લઈ લો, થોડો આપણે એમ કે રનિંગમાં યુઝ થાય એ ટાઈપનો મોબાઈલ લઈ લો. તો ચલો જઈએ, પહેલા બજારમાં જઈએ, રિટર્નમાં આપણે ફોન વાળાને આવશું. પાર્સલ છે, આખો દાડી પાર્સલ મંગાઈ કરે છે. તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં, અને બજારમાં જઈ શું કરીએ એમ તમને બતાવીએ. એના પહેલા હું તમને ઘરે એકવાર બતાવી દઉં. ઓકે, એ જો બાઈ પાસે પૈસા માગ્યા, બોલો. હા તો તારે બાઈના પાસે પૈસા માગ્યા પાર્સલ માટે. હા પાર્સલ છે કે શાનું પાર્સલ આવ્યું? પાર્સલ વાળા તો કોઈ દેખાતો એ નહીં હોય. પાર્સલ તો કોઈ હે ના, આ તો ગાડીએ ઢોકવી છે, તડકે પડી રહે કે કીધું ઢોકી દઉં આજ કમ્પ્લેટ. કારણ કે આજનો દિવસ થોડા બહાર છે, ઘરે નથી એટલે નજો આવ્યું નહીં કોઈ પાર્સલ વાળું. તો મંતવાલ પૈસા. હા શું કે માં જેમ કમ્પ્લેટ માં તો હાલો. શું મંગાવ્યું? હા આખો દાડી કોક ને કોક મંગાઈ કરે નવું. હા ભાઈ અડધા તો ઓળખી ગયા કમ્પ્લેટ. બોલો હે નો ભાઈ ઓળખી ગયા ને બે એડ્રેસ. હા રોજ ખાઈ બબે દાડે. હા 10 થી 15 વાર આવી ગયો જો આટલા હે ને ખાલી હમણાં 10 થી 15 વાર ભાઈ કેવું આવી રહ્યો કેવું હોય. મને ઓર્ડર પર એટલે પૂછતા જ દે ડાયરેક્ટ આવીને ઉભા રહી. હાલે પૈસા કોણે પીવું ભાઈ? ઓકે લો તો ચલો ભાઈ, હવે મસ્ત ગાડી વાડીને કવર લગાવી દઈએ ભાઈ, અહીંથી નીકળીએ. ઓકે આ શું મંગાવીશું? હા દુપટ્ટા મંગાયા, દુપટ્ટા તેરા 9 રંગ કા. ગાડી લાવીને તાની કોઈ પડી હતી, એકે વાર કપડું થઈ માનું શિયાળો થઈ જઈ હતી. કાલ વરસાદ આવ્યો ને તો મસ્ત થોડી ધોવરાઈ ગઈ, પણ તો એ જોયા દેખો શિયાળો તો છે જ થોડા ઘણો જોઈ દી. દેખો એમ કે ધોવરાઈ ગઈ ખરા, 30-40% ધોવરાઈ ગઈ. ચલો કચરાવાળી ગાડી આવી, આ ધોઈ દઈએ છો, ઢોકી દઈએ અને તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા આપણે મોટી બજારમાં એડ શૂટ કરવા માટે. અને ખાલી ઓયની તમને ખાલી પ્રોડક્ટ બતાવું. રિયલના અંદર પાલનપુરના અંદર આ દુકાન જેવી છે જે બધી એન્ટેક આઈટમ મળે. ઓનલાઈન જોયેલી બધી અમે પહેલાં બી અને એક એડ શૂટ કરી જ હતી, એમાં બી પબ્લિક ઘણી બધી લઈ ગઈ હોય. બી તમને ખાલી આઈટમો બતાવું, ખાલી તમે જુઓ. તમે પાલનપુરના હોય ને તો એકવાર આ દુકાને વિઝિટ કરજો. ખરેખર મસ્ત આઈટમો બધી દેખો ખાલી. હા તો આરી દેખો, આ બેગ દેખો ખાલી નાના છોકરા માટે એકદમ રિયલ લાગે એવી હે તો તારી. એના સિવાય બી દેખો હમણાં આપણે કરવાની છે લેડીઝ માટેની બી ઘણી બધી આઈટમો હોય. દેખો શું આઈટમો હોય કહેજે ખાલી પબ્લિકને. તારે બધી બેનપણી આવી જાય પાલનપુરની લેવા માટે. આઈબ્રો અને સેવર આરી આઈટમ હે બરોબર ને? શું ભાવનું આવ્યું? 150. ખાલી 150 રૂપિયાની આઈટમ હે આરી. ભાઈ આર્યું બી દેખો. આ શું હે? આ એ પેલા હેર કરલી કરવાનું દેખો ખાલી 150 રૂપિયામાં. એના સિવાય બી ઘણા દેખો. આ શું કહેવાય ડ્રોન પણ હે. એના સિવાય બી ઘણી બધી અલગ આઈટમો છે. બ્લિંક કરે, બ્લિંક મોબાઈલ દેખો. એના સિવાય આ બોટલો બી છે. આ બોટલો શું ભાવ નહીં ભાઈ? 40 રૂપિયા. ખાલી 40 રૂપિયાની બોટલ ખાલી જુઓ. ઠંડુ ગરમ બંને રે 40 રૂપિયામાં દેખો. 40 રૂપિયાના અંદર દેખો ઠંડુ ગરમ એ બી અલગ કલરના અંદર છે.
તો આ દુકાન છે મોટી બજારમાં કચોરિયા શું કહે જનતા કચોરીથી થોડા ખાલી આગળ આવશો ને એમ સ્ટાર કરીને દુકાન મળશે તમને ડાબા હાથે. એ દુકાનની આમાં કાં મોટું એમનું ગોડાઉન ને દુકાનમાં બી ઘણી ખરી આઈટમ મળી જાય. એના સિવાય બી ઘણી હાલ બતાવું ને તો વધારે 5 મિનિટ ઉપર તો ખાલી પ્રોડક્ટ બતાવવામાં જ વિડીયો જતો રહે. બાકી દેખો બધું હેર ડ્રાયર ને બધું હે મસાજર રિયલના અંદર ભાઈ કોઈ શોરૂમના અંદર આટલી બધી વેરાયટીના તો નહીં જ પડ્યા હોય. આ ભાઈના એ બધા પડ્યા દેખો. આ ટેણીયા દેખો બ્લૂટૂથ સ્પીકર મસ્ત હે નો એરિયા સ્પીકર. પેલો લઈને આવ્યો હતો જોહાપુરા વાળો તાવા એ લઈને આવ્યો હતો. તો ચલો ભાઈ શૂટ બીજું કરી લઈએ. હોય કોઈ બી તમારે પ્રોડક્ટ લેવી હોય તો તમે આવી જજો. તમને જનતા કચોરીથી આગળ એડ્રેસ આવી છે. તો ચલો શૂટ કરીએ ને અહીંથી પછી નીકળીએ. બારની લાઈટ આવે ને એના કારણે બ્લિંક થાય. તો ફાઇનલી મિત્રો પેલી જગ્યાએથી આપણે શૂટ કરીને આવી ગયા ફરીથી. હોય 2 દિવસ પહેલાં તમે જોયું છે તો આપણે હોય શૂટ કર્યું હતું. પણ ભાઈને શું કહેવાય રીલ્સ અમારી વધારે ગમી છે ને વળતી. અને ભાઈએ 2 દિવસ વધારી નો ક્યાં કે ફરીથી અહીં શૂટ કરી નાખો. શું કે સેલ રવિવાર સુધી ચાલુ છે. સેલ રવિવાર સુધી ચાલુ છે. શું તે પોણી બોટલ નાખી હતી મને પડેલી જ લાગતી હતી. મેં કાંઈ એમ પણ તો તરસ લાગી ત્યાં ઘૂંટા પી ગયો હું. ચલો જે થાવું થાય પહોંચી તો રહું નહીં રહે એવું છો બોલો. તો ચલો વળતી અંદર જઈને શૂટ કરી દઈએ ફરીથી. તો ફાઇનલી મિત્રો શૂટ પતી ગયું હોયથી હવે નીકળીએ ડાયરેક્ટ જઈએ હવે ફોન વાલેમાં. હા ફોન વાલેમાં કહો અમે જોઈએ ફોનનું સેટિંગ થઈ જાય ફોન લઈ લેવો. પણ 1 વાગ્યો એટલે ભૂખ બી લાગી હવે એડ કરીને જોઈએ યાર ઘરે. ઓકે તો ચલો અહીંથી હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. વાગી ગયા છે 2:15. સવિતાબેન ખાવા ખાધું? હાલ ખાધું. ખાધું ઓકે. હા થોડો કોમ હતો પતા ભાભીને શું કહેવાય હવે ચક્કર આવે એવું થતું એટલે કે કહો હતો નહીં. પછી કે આવીને વાત શું થતું હતું એવું હે ગરમીના કારણે થોડું એટલે કહેવાય કે પછી વાત. અને ગરમી જેવી હાલત થઈ જુઓ કાલે. તો ચલો થોડી ઘણા 15 મિનિટ આરામ કરીએ પછી મસ્ત મોટું મોટું ધોઈ ફ્રેશ થઈને તમને મળીએ. ઓકે તો ચલો મિત્રો જમી લઈએ. જમવામાં આજ છે કોબીજનું શાક બનાવ્યું છે સવિતાબેને. દાળ ભાત બનાવ્યા છે. મેડમ દાળ ભાત છે. મેં કહ્યું દાળ ભાત કાંઈ નહીં ખાવાનું. ઓકે કઈ વાત તો ફ્રેન્કીમ તો આવે કોબીજ એવું હે. હા ફ્રેન્કી નોમ લીધી ફ્રેન્કી ખાવાની ઈચ્છા થઈ ગઈ. મસ્ત બનાવે ને દેખો એના હાથી હાથી આ કોબીજનું શાક તો આપણે તો ગરમ ગરમ હોય થોડા ઘણું ભાવે પણ તો આપણે ઓછું ભાવે. બાકી કેરીનો સુંદો હશે એટલે મજા આવશે ખાવાની. તો ચલો મિત્રો જમી લઈએ. જમવા કેટલા વાગે જમીએ ખબર હે 2:42 જમીએ દેખો કમ્પ્લીટ. હે મારા લીધે શું મારા લીધે શું મારા લીધે કે છે ખાલી શું સાચી વાત હે પણ વાત તો પેલા ભાઈ આવે ને તો હું શું કરું એમણે ચાલુ કરી નાખું વાત કરે. ભાઈ મોડા આપવા નહીં રહ્યો કે વધો નહીં કે સાહેબ આવે પછી મેં 4 વાગે ને કીધું ને એટલે કે સારો વધો નહીં તો કે 4 વાગે આવે સમજી દઉં ને કે બધી બચારા સામાન બહાર કાઢ્યો હતો પૂરો ખબર હે પેલા બધી ગિફ્ટો બહાર તો કાઢી નાખી હતી તારી પાછી મોય મેં કવરાઈ મારો ગાઢે ખાલી હું થોડો ખાલી ગયો કે દોસ્તારાથી અંદર બસ સ્પોટમાં એટલે ખોચો પડી ગયો. હા એકલા જોયું ને ફરવાનું દોસ્તારોને અલા પણ 5 મિનિટ માણસ ના જાય એકલો વાતચીત કરે તું તો ધ્યામું બોલો વાળી વધારે તો તું બોલે ધ્યામું બોલવા વાળી હાલ છે આ ડાયરેક્ટ દરવાજો કદી પેલી બહાર પડે હમણે. હા તો ચલો જમીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 5 અને બપોરે આવીને ફટાફટ એડિટિંગ કરીને કોમ પટાવ્યું. 1 સેકન્ડ બી હું મોબાઈલ નહીં જોયો 1 મિનિટ બી. અને ફટાફટ આ માણસ ઊંઝ્યું હતું તે હાલ આ માણસ ઉઠ્યું છે. હવે એને મસ્ત મોઢું મોઢું 2 જણાએ ધોઈ નાખ્યું છે. બાબલા જેવા થઈ ગયા ને હવે દેખો ફટાફટ જઈએ બજારમાં. ફરીથી એક થોડું કોમ છે તો કોમ પતાવવા જઈએ. ઓકે ઊંઘડ માણસ કુંભકરણ હા તો શું કરતી હતી પડી મોબાઈલ જ વાપરતી હતી હા કરે તો પડી. તો ચલો થોડું પાણી પી લઈએ. એસી બી બંધ કરી લઈએ. ઓકે પાણી બી પીઓ. ડૉક્ટર જેંગલ આ નવો આવ્યો છે પ્રોડક્ટ કોઈને સાંધા એટલો સ્ટ્રોંગ છે ને આખો હાથ ને કાલ મેં 3 વખત તો પેલા કે હેન્ડવોશથી હાથ ધોયા બોલ તારે એની સ્મેલ જ જઈ ડોંગર છો જેંગલ ને ઓકે તો ચલો મિત્રો જઈએ. સહિતાબેન ઊંઘે. સહિતાબેન સે હાય બોલ હાય. ઓકે કોઈ લાવવાનું હોય કોઈ લાવવાનું નહીં લાવવાનું. ઓકે મારો મોબાઈલ લીધો બીજો યાર
તને ખબર છે કે ભરત જોડે મોબાઈલો 2-3 છે, બચારો ચાર્જિંગમાં જ રાખવો પડે હોને. તો ચલો મિત્રો ફટાફટ નીકળીએ અને આવીએ તો ધાર માતાના અંદર પોણી આવ્યું કે તમારા ભાભી જોઈ જાય એટલે વળી હાલ ને હાલ કે બાળારોમ ધાર માતા લઈ જજો પોણી જોવા માટે. હેડા વાળે કોઈ લઈ જવા સાથે નહીં, આ તડકાને લઈ જાવું. બોલો કે કેમ નહીં કે નહીં આવું કે તો ચલો મિત્રો જઈએ ફટાફટ, ત્યાં જઈને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો એડ બીજી શૂટ કરી નાખી, આવી ગયા પાણીપુરી ખાવા માટે. હા બસ બસ ઘણી થઈ ગઈ, આવો હું તો નહીં નોખું ચાલશે, આટલી જ બહુ થઈ ગઈ. ચલો તો ખાવીએ. અને ગરમ પાણીપુરી ખાવી હતી અને મેં લીધી ઠંડી, અને ભાઈ ગરમ હે ના. આવું શું ખાવું હે? કોઈ નહીં ખાવું. હા ચાઉમીન ખાવા, ચાઉમીન. ચલો આપણે તો ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો પાણીપુરી ખાઈ, હા ભાભીને ખાવા હતા પીઝા, તો લાપીનો જ માયા ને ધાપીને ખાતા, મેં તો ખાતા નહીં, હરોમ એટલે હરોમ. હા ડબલ ખાતા. મેં થોડા ઘણા પીઝા મેં ખાઈ લીધા અને હવે ઓયથી જવું છે જુડિયોમાં, જવું છે જુડિયોમાં. શું કહેવું? હા મજા આવી ના ખાવાની? મૂડ આવી ગયો પાકો? પકોડી ખાધો તો આટલો ના આવત, ચાઉમીન થી આટલો ના આવત. મેં તો પકોડી ખાધી. ઓઈન વળી પહેલાં પીઝા ભાવતા હતા ને હવે વળી પીઝા જબ્બર ભાવે છે. તો પહેલાં હું મને પીઝા ખવડાવતો ને આ વળી પીઝા ના ખાધી પહેલાં. તો ચાલો જઈએ હવે જુડિયોના અંદર, ઓટો મારતા આવીએ. 1-2 દાડામાં તમારા ભાઈનો બર્થડે આવે છે તો કોઈક બુસ્કોટ સારો મળે તો લેતા આવીએ. ઓકે ચલો નીકળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે. દેખો સવિતાબેન શું કરે? ચમ નાસ્તો કરે? ચવાણું ટોસ્ટ કોઈ ભૂખ લાગી એટલા માટે. હા થોડી તો જેમ ફરે હે? હા ચમ અમારી રાહ ચમ જોતા હતા? હા બ્લોગ ઉતારવા માટે. હા તો ઉતારજો. બોલો બોલો હેલો ગાઈસ બોલ. હા આયા મિત્રો, હવે થોડી ઘણા મસ્ત આરામ કરી, થાક લાગ્યો ને, થાક વધારે લાગે હમણાંથી. તો ચલો થોડી વાર મોઢું ધોઈ દઈએ, ફ્રેશ થઈ દઈએ, પછી તમને મળીએ. ઓકે તો ચલો ભાઈ હવે ખાઈ લઈએ ને. દેખો કાલ વરસાદ આવ્યો ને તો આજ તો કોઈ ફૂંદીઓ આવી ગઈ ને. દેખો હજુ આ ગાડી ખાલી 1-2 વળી છે, બધી ગાડીનો છે. જેમ કે બાજુ ખેતરનો ઇલાકો થોડો લાગે ને એના કારણે આવી વધારે. 2 પૂરા મિક્કે ના આવતી ખબર? ગમેલો વરસાદ આવે ને તો એકે ફૂંદી ના આવતી. અરમ તો તારે પેલા વીટુ મોલમાં જાય છે એટલે બધી ફૂંદીઓ હતી. તો એકલી ફૂંદીઓ ભરેલી હતી. તો ચલો મિત્રો 8:30 થઈ ગયા, 8:45 થઈ આવી. તો હવે જમી લઈએ. જમવાના અંદર આજે બનાવ્યા છે વઘારેલા ભાત બનાવ્યા છે સવિતાબેને, કેમ કે પેટમાં જુએ એટલે ભૂખ નથી એના કારણે. શું કહેવાય? હા હા મસ્ત લાઇટ ખાવાની ઈચ્છા છે. મને થાક લાગ્યો હમણાં છેલ્લા કેટલા 2 થી 3 દિવસથી રેગ્યુલર ઊંઘ જ નહીં પૂરી થતી. બોલ તમે શું કઈ એડિટ કરવાનું ટાઈમે બસ સ્ટેન્ડે જાય એટલે 12-1 વાગે ઘેર આવશું કે શું 1 વાગે એડિટ કરો, થોડું સેટિંગ આવે ખબર. અને સવારે પાછા હમણાં વહેલા 6 વાગે ઊભો હતો ને તો સવારમાં બરાબરની ઊંઘ આવતી હોય, કોમ કરતો હોય ને ઊંઘ જ આવતી હોય. ભાત દજવાડ્યા કે નહીં દજવાડ્યા? આ દજવાડેલા ખાવાની મજા આવે. આ દજવાડેલા ભાગ છો, આ દજવાડેલા ભાત કોને ભાવે ખાલી કોમેન્ટ કરજો. મને વધારે ભાવે. દજવાડેલા ભાત બી ભાવે ને કે આપણે પેલા હલેવડા કરતા હોય ને એનો લોટ દાજેલો હોય ને બાફેલો, એવી મજા આવે. ખબર તો તારી શું કેવું સવિતાબેન? હા હા ચમ ભાત નહીં ભાવતા તને? સવિતાબેનને ભાત નહીં ભાવતા. બોલો તો શું ખાય તો આમાં થોડા છકડા જ ખા. અલા ભૂખ નથી એટલે તને ખાવા ના રંધાય સમજી કીધું. ચો ખાવા ખોટું રંધાય. તો ચલો મિત્રો ભાત ખાઈ લઈએ, થોડી વાર તમને મળીએ. ઓકે તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. અને હમણાંથી વ્લોગ યાર ઉતારવાનું સેટિંગ જ થતું નહીં. તમારા ઘણા બધાની કોમેન્ટો એવી આવે કે ભરતભાઈ વ્લોગ વ્યવસ્થિત વ્લોગ બનાવો. પણ હમણે તમને દરરોજના એક જ ટોપિક કહું, એ જ ટોપિક છે કે બસ કોમના કારણે વ્લોગ શૂટ થતો નહીં. મેન રીઝન આ જ આ છે, હમણાં ફ્રી થોડા રહેતા ને એના કારણે શૂટ નહીં. પણ હવે ચોમાસું આવે છે, ગઈ રાતે વરસાદ આવેલો, મસ્ત મોસમ થયો હતો. હવે રેગ્યુલર શું કહે ચોમાસું મસ્ત આવશે એટલે મસ્ત વ્લોગ શૂટ કરશું. કેમ કે ચોમાસું આવશે એટલે સમજી લો કે થોડા ઘણું અમારે બી એડનું કોમ ઓછું જ થઈ જાય એટલે અમે ફ્રી હશે ને રીતે ઓછું થઈ જાય. એ બી હું તો થોડું નોર્મલ સારું ચોમાસામાં પર્સનલી ચોમાસામાં થઈ જાય તો મજા આવે. કેમ કે ચોમાસામાં શું થોડું ફરવાની મજા આવે. આ તે ચોમાસામાં તો જોરદાર વ્લોગ તમને જોવા મળી જ જાય.
અને હમણાંથી યાર તમારી કોમેન્ટો બી એકદમ ઓછી આવી છે ખબર નહીં. આમ ચેનલ જુએ એવી આટલા ટાઈમથી મહેનત કરું પણ એમ ડિમોટિવેટ જેવું થવાય છે. કે છેલ્લા કેટલા 6 મહિના મારા ખ્યાલથી તમે જોતા હશો, તમને એક આઈડિયા છે. જે રેગ્યુલર ડેલી જોતું છે એમને આઈડિયા છે કે છેલ્લા 6 મહિનાથી તો હું રેગ્યુલર વ્લોગ નાખું. રેગ્યુલર ખાલી 2 દિવસ ખાલી વ્લોગ નહોતો આવ્યો એ બી મને ખબર એક્ઝેક્ટ યાદ. હમણાં કાશ્મીરના અંદર ટ્રેનમાં તો તારે ને તો ને કે એના દિવસે આગલા દિવસે નતો આવ્યો. બાકી રેગ્યુલર નાખું. તો હવે ખબર નહીં છે કે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ શું કહેવા માગે છે ખબર નહીં. આટલા રેગ્યુલર વ્લોગ નાખું, વ્લોગ બી કમ્પ્લીટ હોય, બધી પબ્લિક તમારી બી ઘણાની કોમેન્ટ એવી આવે કે તમારો વ્લોગ મસ્ત હોય, એવી પોઝિટિવ કોમેન્ટ જ આવે કહેવાનો મતલબ. તો ખબર નહીં ચમ એટલી બધી રીચ જેટલું એમ કહેવાનો મતલબ કે તમે નહીં કહેતા કે તમે પૂરેપૂરું બ્લોગમાં ધ્યાન આલો, પૂરેપૂરું ધ્યાન આલીએ, આપીએ પૂરેપૂરું ધ્યાન આલીએ, પણ કેવું એક વસ્તુ કે થોડા ઘણો ધંધો બી કરવો જરૂરી છે. કેવું વ્લોગના અંદર કોઈ જુએ એટલી કોઈ ઇન્કમ આવતી નહીં, રિયલ વસ્તુ છે બરાબર. તો ઇન્કમ ત્યાં આવતી હોય તો વ્લોગના અંદર આવતી થોડો વધારે ઇન્ટરેસ્ટ રાખો. તો ખબર નહીં શું કહેવા માગે એલ્ગોરિધમ. કંઈ વાંધો નહીં, ચલો એ તો એનું તો. પણ મહેનત તો કહેવાનો મતલબ ચાલુ જ રાખવાની છે. ચમ તમે બી રેગ્યુલર વિડીયો જોવો એટલે તમને બી પસંદ થાય એટલે આપણે મેળવાનું થતું નહીં, પણ હાલ તો મહેનત ચાલુ રાખવી. પણ થોડા ઘણું ડિમોટિવેટ થવાય. ચમ કે સમજી લો કે આટલું રોજનું કોમ કરીને આટલું કોમ કરે ને એવું લાગે કે એવું નોર્મલ કે ખાલી વિડીયો ઉતારવામાં એટલું કોમને લોડ પડે ને કે વાત જવા દો. તો ભાઈ ગમે તે કરીને બી એડિટ વ્લોગ ગમે તે રાતના 2 વાગી તો હું રોજ શું કહેવાય વ્લોગને એડિટ કરીને જ કમ્પ્લીટ નાખું. ખરો એ તો ચલો ધીમે ધીમે બધું થઈ જાય હરખું. તો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. મસ્ત રીતે રહો બધા.